આગળનો દાખલો જોઈએ। નોટબુક બનાવવા માટે ઉપલબ્ધ કાગળ શીટની સંખ્યા 75,000 છે। દરેક કાગળ શીટ નોટબુકના 8 પૃષ્ઠો બનાવે છે અને દરેક નોટબુકમાં 200 પૃષ્ઠો સામેલ છે। તો ઉપલબ્ધ કાગળ શીટમાંથી કેટલી નોટબુક બનાવી શકાય એવું આપણને કીધું છે। અહીં આપણને એવું કીધું છે કે આપણી જોડે કાગળ શીટ કેટલી છે અવેલેબલ 75,000 અને દરેક કાગળ શીટમાંથી આપણે કેટલા પૃષ્ઠો બનાવી શકીએ 8 પૃષ્ઠો, બરાબર। અને દરેક નોટબુક છે એ કેટલા પૃષ્ઠોની છે 200 પૃષ્ઠોની। તો આપણને એવું કીધું છે કે કેટલી નોટબુક બનાવી શકાય। તો ચલો આપણે જોઈએ કેવી રીતે આને ગણીએ, બરાબર। તો આની અંદર પહેલા સૌપ્રથમ આપણને કેટલી 75,000 કાગળ શીટ આપેલી છે અને દરેક કાગળ શીટ કેટલા પૃષ્ઠો બનાવે 8 પૃષ્ઠો બનાવે। તો ટોટલ પૃષ્ઠો આપણે જોઈ લઈએ। તો ટોટલ પૃષ્ઠો કેટલા થાય એ જોઈ લઈએ। તો ટોટલ પૃષ્ઠો કરવા માટે આપણે શું કરશું 75,000 ગુણ્યા 8, બરાબર। કારણ કે એક કાગળ શીટ માટે આપણને કેટલા પૃષ્ઠ બને છે 8 છે। એવી કેટલી કાગળ શીટ છે આપણી જોડે 75,000। તો કેટલા હવે આપણે ગુણાકાર કરી લઈએ। તો અહીંયા 0 8 5 40 0 અને 4 8 × 56 ને 4 60, બરાબર। તો ટોટલ કેટલા થઈ ગયા 6 લાખ પૃષ્ઠો ટોટલ થઈ ગયા, બરાબર। હવે એક નોટબુક બનાવવા કેટલા પૃષ્ઠોની જરૂર પડે 200 પૃષ્ઠોની જરૂર પડે। તો 6 લાખમાંથી કેટલા બને તો એના માટે શું કરશું આપણે ભાગાકાર કરશું। તો નોટબુકની સંખ્યા બરાબર। તો નોટબુકની સંખ્યા મેળવવા માટે આપણે શું કરશું હવે આનો ભાગાકાર કરી લઈશું। 6 લાખ અને અહીંયા 200, બરાબર। તો આ 200 નો ઘડિયો બોલીએ એટલે 200 દુ 400 ને 200 તારી 600, આ શૂન્ય અને અહીંયા આ શૂન્ય નીચે આવ્યા એના બદલે આપણે ઉપર ચડાવી દેવાનું, બરાબર। તો ટોટલ નોટબુક કેટલી બની શકે 3000 નોટબુક, બરાબર। તો આ આપણો જવાબ થઈ ગયો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।